નમસ્તે વાલા ખેડૂત મિત્રો, ઓર્ગેનિક ખેતી, અરે યાર ઓર્ગેનિક ખેતી મારે નથી કરવી. ઓર્ગેનિક ખેતી કરવાથી ઘણા બધા રોગ આવે છે, એની સામે રક્ષણ નથી મેળવી શકતા. ઓર્ગેનિક ખેતી ઝડપથી થતી નથી. અરે યાર ઓર્ગેનિક ખેતી કર્યા પછી જે ઉત્પાદન મળે એને બજારમાં વેચવા જઈએ તો કેટલો ભાવ આવશે? ભાવ આવશે કે નહીં આવે? શું ઓર્ગેનિક ખેતી કરવાથી ઉત્પાદનમાં વધારો આવશે કે નહીં આવે? આની તમામ માહિતીનું સમાધાન આજે અમે ખેડૂત મિત્રો લઈને આવી ગયા છીએ કે ધીરે ધીરે ઓર્ગેનિક ખેતી કઈ રીતના કરવી, અને જે ખેડૂત મિત્રોને ઓર્ગેનિક ખેતીની અંદર ઊંડું ઉતરવું છે, એના દરિયાની અંદર ડૂબકી લગાવી છે, તો કઈ રીતે ડૂબકી મારી શકે આ આવનારી 2024ની વાવણીની સિઝનમાં, એની માહિતીની વાતચીત કરવાની છે. હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર ગુજરાતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ. તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ફેસબુકમાં પણ આપણું મહત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરી લેજો. ચાલો વાતચીત કરીએ કે ધીરે ધીરે ધીમી ગતિએ ઓર્ગેનિક ખેતીની શુભ શરૂઆત, જબરદસ્ત શરૂઆત કઈ રીતના કરવી. તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે બાજુમાં પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે. આ ટ્રેક્ટરને આપણે પાવર ટીલર તરીકે પણ ઓળખીએ છીએ. આ ટ્રેક્ટર 7.5 હોર્સ પાવરનું આસાનીથી આપણને મળી શકે છે. આ ટ્રેક્ટરની વાતચીત કરીએ ખેડૂત મિત્રો તો બળદ જેવું કામકાજ આપે છે. ચોમાસાની સિઝનમાં, વાવણીની સિઝનમાં ખૂબ સારી રીતે ઉપયોગમાં આવે એવું ટ્રેક્ટર છે. સાથે જ આપણો પાક જ્યારે મોટો થઈ જાય ત્યારે એમાં મોટા ટ્રેક્ટર નથી ચાલી શકતા, મિની ટ્રેક્ટર નથી ચાલી શકતા, અને બીજી બધી વસ્તુ આપણે ચલાવીએ છીએ તો એનો ટોર બેસી જાય છે. તો આ ટ્રેક્ટરનું વજન ઓછું હોવાને કારણે મિની ટ્રેક્ટરથી પણ આસાનીથી સારું એવું કામકાજ આપશે. કોઈ પણ પાક વાવેલો હશે એ પાકમાં આસાનીથી ચાલી શકશે, અને સારું એવું ટ્રેક્ટર બનાવેલું છે, સારું એવું મટીરિયલ વાપરેલું છે. તો આ કંપનીનો કોન્ટેક્ટ નંબર કરવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર પોસ્ટરમાં છે એમાં તમે ડાયરેક્ટ તાત્કાલિક કોન્ટેક્ટ કરી શકો છો. સૌ પ્રથમ તો તમામ જગતના તાતને ખૂબ ખૂબ અભિનંદન કે જે આપણા સૌરાષ્ટ્રના વિસ્તારમાં સારો એવો વરસાદ થયો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવણી કરી દીધેલી છે. તો એવા ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન પાસે પણ આપણે એવી પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ આપણા જગતના તાત માટે, ખેડૂત મિત્રો માટે ખૂબ સારું એવું ઉમદા વર્ષ રહે એવી આપણે પ્રાર્થના પણ કરીએ. તો વાતચીત ખેડૂત મિત્રો કરવી છે ઓર્ગેનિક ખેતીની વિશેની. ઓર્ગેનિક ખેતીને ઘણા બધા રીતે આપણે નામ આપેલા છે: પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી, ઝેર મુક્ત ખેતી. તો આવા તમામ પ્રકારના આપણે નામો આપેલા છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ મારે ઓર્ગેનિક ખેતી તો કરું છું, પણ ઓર્ગેનિક ખેતીમાં જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું આપણને. એ બિલકુલ 100% સાચી વાત છે. તો એની સામે કઈ રીતના પગલાં લેવાય એ પણ આપણે વાતચીત કરીએ. હવે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન એવા હોય કે ભાઈ ઓર્ગેનિક ખેતી કર્યા પછી શું અમારો ભાવ બજારમાં સારો એવો મળશે, અથવા તો અમારી જે વસ્તુ અમે જે બજારમાં વેચવા જઈએ છીએ એ અમારી વસ્તુ માર્કેટ યાર્ડમાં વેચાઈ જશે સારા એવા ભાવથી? એ પણ આપણને પ્રશ્નો આવતા હોય છે. અને ઘણા બધા એવું ખેડૂત મિત્રો કહે છે કે ઓર્ગેનિક ખેતી થતી નથી. તો એક વાત છે એ થોડીક ખોટી છે. તો આપણે વાતચીત એ કરીએ કે વાલા ખેડૂત મિત્રો, ધીરે ધીરે ઓર્ગેનિક ખેતી તરફ કઈ રીતે આપણે વળવું. કેમ કે આવનારા 10 વર્ષમાં અમે જે રીતના રિસર્ચ કરીએ છીએ એ રીતના, અથવા તો ઘણા બધા જગતના તાતને મળીએ છીએ, ઘણી બધી રીતે ફિલ્ડમાં પણ રખડતા હોઈએ છીએ, એમાંથી એવું અમને જાણવા મળ્યું કે આવનારા 10 વર્ષમાં એટલે કે 2035 સુધીમાં જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હશે એ ખેડૂત મિત્રો હીરો એટલે કે જબરદસ્ત રીતે એ ફેમસ થશે, અને એ સારી રીતના પોતાનું નામ રોશન કરશે આવનારા 10 વર્ષ પછી. અને એની જમીનને એક સોનાની જમીન, એક પ્લેટિનિયમ ધાતુની જમીન તરીકે પણ એ ઓળખી શકશે. તો વાલા ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હોય છે કે ઓર્ગેનિક ખેતી ઝડપથી નથી થતી, પણ આપણે ધીરે ધીરે જો ઓર્ગેનિક ખેતીમાં પ્રવેશતા જઈએ તો ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે. ધીરે ધીરે કઈ રીતના? તો કે માની લો કે અત્યારે આપણે વાવણી થઈ ચૂકી છે, તો ઘણા બધા ખેડૂત મિત્રો એમાં રાસાયણિક ખાતર નાખેલા હોય છે. તો રાસાયણિક ખાતરની સાથે સાથે એવી પણ વસ્તુ નાખવી જોઈએ કે જે ઓર્ગેનિક પાવડર આવે છે, ઓર્ગેનિક ફોર્મેટમાં આવે છે, કે જેનાથી રાસાયણિકનો આપણે દર ધીરે ધીરે ઘટાડતા જઈએ અને ઓર્ગેનિકનો દર આપણે ધીરે ધીરે વધારતા જઈએ, જેથી કરીને જમીનને પણ ધીરે ધીરે અનુકૂળ આવે અને જે ઝેર મુક્ત આપણે થવા જઈ રહ્યા છીએ એમાંથી ઝેર મુક્ત આસાનીથી થઈ શકે. બીજી વાત ખેડૂત મિત્રો એ
કે જ્યારે આપણે કોઈ પણ પાક વાવી દીધેલા હોય એ 40 થી 35 દિવસનો થાય, એમાં ફ્લાવરિંગની શરૂઆત થતી હોય છે, ત્યારે આ ફ્લાવરિંગના સમયમાં ઘણી વખત એવી સમસ્યાઓ આવતી હોય છે, ગંભીર પ્રશ્નો આવતા હોય છે. તો એની સામે પણ પેસ્ટિસાઇડ દવાનો મારો આપણે ઓછો કરીએ અને એની સાથે આપણે ઓર્ગેનિક મેન્યુઅલ તરીકે ઘણી બધી જે વસ્તુ આવે છે આપણે વાપરીએ, જેમાં આપણે લીંબોળીના ખોળની વાતચીત કરી શકીએ કે પાયાના ખાતરના પછીના પણ સમયમાં તમે આપી શકો. પેસ્ટિસાઇડની સાથે ઘણી બધી એવી ઓર્ગેનિક વસ્તુઓ આવે છે જે પાવડર ફોર્મમાં હોય છે, જેનું પ્રવાહી કરવાનું હોય છે. જે રીતે આપણે આગળ સોઇલ મલ્ટીપ્લાયરની પણ વાતચીત કરી, ઘણી બધી એવી ખેડૂત મિત્રો જે વાપરે છે એવી વાતચીત કરી. પછી પોતાની વાડીમાં એ અર્ક બનાવતા હોય છે, પછી એ ગૌમૂત્રનું પોતે આખું ટીપણું રાખીને એમાં તમામ વસ્તુનું મિશ્રણ કરીને, ખાટી છાશ ઉમેરીને, ગૌમૂત્ર ઉમેરીને, બીજી પણ બધી વસ્તુઓ સડેલી ઉમેરીને એનો પણ રસ કાઢીને છંટકાવ ખેડૂત મિત્રો કરતા હોય છે પેસ્ટિસાઇડની સાથે. એ પણ ચાલી શકે. જીવામૃત બનાવતા હોય છે, એ પણ ચાલી શકે. તો આ રીતના ખેડૂત મિત્રો ધીરે ધીરે ઓર્ગેનિક તરફ વળતા જઈએ. કેમ કે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને જો પૂછવામાં આવે તમારી જમીન કડક છે કે નથી, તો એમાં ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન એવા હોય છે કે અમારી જમીન કડક થઈ ગઈ છે અને જે અત્યારે વાવેતર થાય છે એ માત્ર 3 થી 4 ઇંચમાં જ વાવેતર થાય છે, જે વધારે ઇંચમાં વાવેતર થવું જોઈએ એ રીતના મૂળિયાના વિકાસ પણ નથી થતા. તો એ રીતના ખેડૂત મિત્રો ધીરે ધીરે ઓર્ગેનિક તરફ આપણે વળતા જઈએ. બીજા જે પિયતને લગતા પણ આપણે ઘણી બધી વસ્તુઓ આપતા હોય છે, એમાં પણ સારી એવી વસ્તુઓ વાપરીએ કે જે પિયતમાં આપણે ઓર્ગેનિક મેન્યુઅલથી આપણે આપી શકીએ. ઓર્ગેનિકમાં કેવી કેવી વસ્તુઓ કેવા કેવા સમયે વાપરવી એનો કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે. ડાયરેક્ટ તમે અમારી ટીમ સાથે વાતચીત કરી શકો છો. ઓર્ગેનિક ખેતી ધીરે ધીરે કઈ રીતે વધારવી એની પણ વાતચીત કરી શકો છો. અમારી પાસે એવી ઘણી બધી કંપનીના ડેટા છે કે જે અલગ અલગ રીતના, માની લો કે બેક્ટેરિયાની સિઝન આવે ત્યારે બેક્ટેરિયા, કોઈ અળસિયા હોય તો અળસિયા, કોઈ લીંબોળીનો ખોળ કે કોઈ બીજા એરંડીનો ખોળ બનાવતા હોય છે. ઘણી બધી એવી કંપનીઓ એ હોય છે કે જે ખેડૂત મિત્રો પ્રક્રિયા નથી કરતા, એ કંપનીઓ પ્રક્રિયા કરીને ડાયરેક્ટ પેકિંગમાં આપતી હોય છે. તો એવી પણ ઘણી બધી કંપનીના કોન્ટેક્ટ નંબર છે કે જો 100% ઓર્ગેનિકલી રીતેના કામકાજ કરે છે. તો એવી કંપનીઓના પણ આપણે કોન્ટેક્ટ નંબર ડાયરેક્ટ ખેડૂત મિત્રોને આપીશું, એની વિશેની પણ માહિતી આપીશું. એટલા માટે ખેડૂત મિત્રો ધીરે ધીરે ઓર્ગેનિક ખેતી તરફ આપણે આગળ વધીએ અને એની માટેની જે પણ વિસ્તારમાં ખેડૂત મિત્રો જો એક્ટિવ હશે તો ત્યાં મિટિંગ કરવાની થશે, તો પણ ખેડૂત મિટિંગ આપણે ખેડૂત પુત્ર ગુજરાતી દ્વારા એનું આયોજન પણ કરીશું, જેથી કરીને ખેડૂતોને વધારે ખ્યાલ આવે. તો આવી રીતના ખેડૂત મિત્રો ધીરે ધીરે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરવી, એની સામાન્યપણે માહિતી આપવાની હતી. બાકી તો આપણે સૌ જગતના તાત જાણીએ જ છીએ. તો એવી રીતના જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.